જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, પ્રણામ. લાસ્ટ લેક્ચરની અંદર આ જે ચાર્ટ છે એ ચાર્ટને આપણે અહીંયા સુધી જોયેલો છે. વિસર્જનની જે આમનોંધ છે તેની અંદર મિલકતોની આમનોંધ જોઈ છે, એટલે કે મિલકતોના ખાતા બંધ કરવા, પછી મિલકતોનો નિકાલ કરવાનો. એ જ રીતે દેવાના ખાતા બંધ કરવા, પછી દેવાનો નિકાલ કરવાનો. હવે આપણે જે કન્ટિન્યુ કરવાનું છે એને હું અત્યારે એક વસ્તુ લઈ લઉં જે ખરેખર આપણે ચેપ્ટર નંબર 4 માં ભણી ગયા છીએ. તમે ચાહો તો ટેક્સ્ટ બુક ની અંદર એને જોઈ શકો છો. જેના પેજ નંબર એક વસ્તુ જ લઉં છું, પછી જે વિસર્જન ખર્ચ વાળી છે એ હું તમને પછી ડાયરેક્ટ સમજાવીશ. બરાબર? તો આપણે તમે ટેક્સ્ટ બુક ની અંદર ચાહો તો પેજ નંબર 127, પેજ નંબર 128 પર જોઈ શકો છો. ચેપ્ટર નંબર 4 માં એ આપણે ભણેલા હતા. એ શું છે? એ કન્ટિન્યુ રહે છે. જે આપણે ચેપ્ટર નંબર 4 માં ભણેલા છીએ એ ચેપ્ટર નંબર 5 માં પણ સેમ, ચેપ્ટર નંબર 6 માં પણ સેમ, ચેપ્ટર નંબર 7 માં પણ સેમ. એટલે કે કયું છે? તો એ કયું છે? જેમ અહીંયા મિલકતોની આમનોંધ છે, જેમ અહીંયા દેવાની આમનોંધ છે, તેમ આ જે છે એ છે એકત્રિત નફા કે એકત્રિત નુકસાનની આમનોંધ. એકત્રિત નફા કે એકત્રિત નુકસાનની આમનોંધ. તેમાં એક નંબર જે છે એકત્રિત નફાની આમનોંધ, એકત્રિત નફાની વહેંચણીની આમનોંધ શું કરવાની છે? તો પછી તમને સમજાવું, પહેલા આપણે લખી દઈએ કે ભાઈ એકત્રિત નફાની આમનોંધ. એકત્રિત નફાની જે આમનોંધ છે એ એકત્રિત નફાની આમનોંધની અંદર શું છે, તો શું લખાય છે, શા માટે ઉધાર થાય છે કે જેમાં એ જોઈએ. તો આપણે છેલ્લે જોયેલું એ પ્રમાણે ફર્સ્ટ લેક્ચરની અંદર કે સિમ્પલ જુઓ કે નફો જે છે એ નફો ભાગીદારો વચ્ચે વહેંચીએ. નફાને શું કરીએ? ભાગીદારો વચ્ચે વહેંચીએ. જેમ કે 10,000 રૂપિયા છે એ 10,000 રૂપિયા ભાગીદારો જે છે A, B અને C એ ત્રણેયની વચ્ચે વહેંચી દઈએ નફો, તો આ 10,000 નો નફો 0 થઈ જશે. 10,000 રૂપિયા જે નફો છે એ નફો આપણે ભાગીદારો વચ્ચે વહેંચી દીધો તો નફો 0 થઈ જશે. વહેંચાઈ ગયો જે નફો હતો એ ભાગીદારો વચ્ચે, નફો 0 થઈ ગયો. ઓકે, તો એનો મતલબ શું થયો કે ભાઈ જે નફો છે એ 0 થઈ જશે. હવે લોજિક તમને કહી દઉં. પહેલા લેક્ચરમાં જોયું કે ભાઈ નફાની કઈ બાકી હોય. નફો જે છે એ નફાની બાકી કઈ હોય? જમા બાકી. જમા બાકીને 0 કરવું છે. જમા બાકીને શું કરવું છે? 0. તો અહીંયા ધ્યાન રાખો, સમજાવું છું કે ભાઈ નફો જે છે એ નફાની બાકી કઈ હોય? જમા બાકી હોય. જમા બાકીને 0 કરવી મતલબ શું કરવું છે? આપણે ઘટાડો કરવો છે. શું કરવું છે? ઘટાડો કરવો છે. ઘટાડો કરવા માટે એને શું કરવું પડશે? ઉધાર. ઘટાડો કરવા માટે તેને શું કરવું પડશે? આપણે ઉધાર. એ જેટલા પણ નફા છે એ બધા જ નફાના ખાતાને આપણે શું કરી દઈશું? ઉધાર. તો આ નફા કેટલા છે? એકત્રિત નફા એ આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર ભણી ગયા છીએ. નહીં ભણેલા હો તો અત્યારે તમને ખબર પડી જશે. પેજ નંબર 127 અને 128 તમે જુઓ તો તમને ચેપ્ટર નંબર 4 ના એકત્રિત નફાના ટોટલ જે નફો છે એના 7 નામ આપેલા છે. એકત્રિત નફાના, એકત્રિત નુકસાનના 4 નામ આપેલા છે. આમનું હું તમને લખાવું છું. આ ખબર પડી કે ભાઈ નફાની જમા બાકી હોય. જમા બાકી ભાગીદારો વચ્ચે નફો વહેંચી દઈએ તો નફો ઘટે. જમા બાકીને ઘટાડો કરવા ઉધાર કરવાનો હોય. હવે નફાના ટોટલ 7 નામ છે એ તમે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 127 પર જોઈ શકો છો. તો એટલા માટે નફાને ઘટાડવા જે જમા બાકી છે તેને ઘટાડવા ઉધાર કરીશું. તો કેટલા નામ છે? તો જો આમનોંધ લખીએ આપણે. એ આમનોંધની અંદર અલગ અલગ નામ આપેલા છે. એ તમે ચેપ્ટર નંબર 4 માં પણ જોઈ શકો છો, અથવા ચેપ્ટર નંબર 7 માં પેજ નંબર 279 પર છે એમાં પણ જોઈ શકો છો. એમાં એવું લખેલું છે કે અનામતો ખાતે બધી જ અનામતની જમા બાકી હોય તેમાં ઘટાડો કરવા તેને શું કરવું પડે? ઉધાર. એમાં અનામતોમાં અલગ અલગ અનામત હોઈ શકે. મૂડી અનામત ખાતે ઉધાર, હું લખું છું અહીંયા મૂડી અનામત
खाते उधार सामान्य अनामत खाते उधार अनामत भंडोळ खाते उधार कारीगर अकस्मात वळतर अनामत खाते उधार પછી રોકાણ વધઘટ અનામત ખાતે ઉધાર પછી આકસ્મિક અનામત ખાતે ઉધાર કેટલા થયા 3 ને 3 6 એક બાકી છે એ કયું છે નફા નુકસાન બ્રેકેટ્સમાં જમા બાકી હોય તો એને ઉધાર કરવા નફા નુકસાન ખાતે ઉધાર આ જેટલા પણ એકત્રિત નફાના ખાતા છે એ એકત્રિત નફો વહેંચવાનો કોની વચ્ચે હોય ભાગીદારો વચ્ચે નફો યા નુકસાન વહેંચાય કોની વચ્ચે ભાગીદારો વચ્ચે તો આ નફા અથવા નુકસાનને જે આપણે નફાને ઉધાર કરેલા છે એ આપણે ભાગીદારો વચ્ચે વહેંચીએ તો એનો મતલબ કે સામે કયું ખાતું આવી જશે તે ભાગીદારોના મૂડી ખાતે ચાલુ ખાતા હોય તો ચાલુ ખાતે પર અહીંયા ખાલી મૂડી ખાતે લખીએ છીએ બરાબર જૂનું પ્રમાણ આમાં એક જ પ્રમાણ હશે નવું પ્રમાણ કેવું કે આપેલું નહીં હશે બરાબર આ થઈ એકત્રિત નફાની વાત એ જ રીતે આપણે વાત કરીએ એકત્રિત નુકસાનની કોની વાત કરીએ આપણે એકત્રિત નુકસાનની તો એકત્રિત નુકસાન માટે આપણે લખી દઈએ હવે વાત કરીએ આપણે એકત્રિત નુકસાનની જેના 4 નામ છે તો અહીંયા લખું છું એકત્રિત નુકસાનની આમ નોંધ એકત્રિત નુકસાનની અંદર 4 નામ છે સેમ આપણે જોઈએ ભાઈ એકત્રિત નુકસાન છે તો અહીંયા હું કરું છું જુઓ સમજો પહેલા નુકસાનની કઈ બાકી હોય ઉધાર નુકસાન જેમ નફો ભાગીદારો વચ્ચે વહેંચી દઈએ એમ નફો ઘટે તેમ નુકસાન ભાગીદારો વચ્ચે વહેંચી દઈએ તો નુકસાન પણ ઘટે નુકસાનની બાકી હોય ઉધાર તેમાં આપણે કરવો છે શું ઘટાડો તો ઘટાડો કરવા એને શું કરવું પડશે જમા કરવું પડશે ઘટાડો કરવા શું કરવું પડશે જમા પાછો ઇરેઝ કરી નુકસાનને આપણે જમા કરવું પડશે એ નુકસાન પણ કોની વચ્ચે વહેંચાશે ભાગીદારો વચ્ચે તો ભાગીદારોના નુકસાન જમા કરવું છે તો મૂડી ખાતા શું થઈ જશે ઉધાર તો લખીએ આ નોંધ ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે નુકસાનના 4 નામ છે લખો છો અહીંયા તમે ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 128 યા તો 279 પર જોઈ શકો છો તે એક તો નફા નુકસાન ખાતું જ લઈ લઈએ પહેલા નફા નુકસાન બ્રેકેટ્સમાં ઉધાર બાકી દર બાકી એટલે નુકસાન હોય ખાતા બીજું તે જાહેરાત આપણે ચેપ્ટર નંબર 5 6 માં આવી ગયેલું છે મિલકત લેણા બાજુ પર લખતા તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે તે સંશોધન અને વિકાસ ખર્ચ ખાતે આરએનડી કહેવાય અને તે નહીં માંડી વાળેલ મહેસૂલી ખર્ચ ખાતે ખરેખર આ જે ઉપર આપણે લખ્યા એ નહીં માંડી વાળેલા મહેસૂલી ખર્ચ જ છે ઓકે તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની એકત્રિત નફા યા નુકસાન માટે તો આપણે જે ચેપ્ટર નંબર 5 અને 6 માં કરતા આવ્યા છીએ એ જ ચેપ્ટર નંબર 7 માં કરવાનું છે કે એકત્રિત નફો યા નુકસાન માટે કઈ કીધું હોય કે ના કીધું હોય ફરજિયાત ભાગીદારો વચ્ચે વહેંચવાના થશે એટલે કે 0 કરી દેવાના નફો હોય તો જમા બાકી હોય એને ઘટાડવા ઉધાર કરી દેવાનું અને ભાગીદારોના મૂડી ખાતા જમા કરી દેવાના નુકસાન હોય ઉધાર બાકી હોય ઘટાડવા નુકસાનને જમા કરવાનું મૂડી ખાતા ઉધાર કરવાના ક્લિયર હવે ફક્ત એક જ વસ્તુ બાકી છે એ છે વિસર્જન ખર્ચ ઓકે તો
આટલી વસ્તુ જે છે આટલી વસ્તુનો ફોટો હું તમને મોકલી આપીશ. હવે આપણે વિસર્જન ખર્ચ જોઈએ તો ફટાફટ આને જાદુથી આપણે ઇરેઝ કરી દઈએ. ઓકે ચાલો. તો જે કીધેલું છે લાસ્ટમાં આપણે ત્રણ વસ્તુ જોઈ લીધી. હવે મેઇન જે છે કે વિસર્જન એવું નામ છે તો એક મેઇન વસ્તુ જે જોવાનું છે એ છે વિસર્જન ખર્ચ. હવે કોની આમનોંધ જોવાની છે આપણે? વિસર્જન ખર્ચની આમનોંધ. વિસર્જન ખર્ચની આમનોંધની અંદર શું છે તો ધ્યાનથી સાંભળો. વિસર્જન ખર્ચની જે આમનોંધ છે એ વિસર્જન ખર્ચની આમનોંધમાં બે વસ્તુ છે. એટલે કે આ બીજો ચાર્ટ આપણે બનાવીએ તેમાં નંબર 1 વિસર્જન ખર્ચ, એક નંબર ભાગીદારી પેઢીએ ભોગવવાનો હોય. ભોગવવાનો હોય તેનો મતલબ સમજો. બે વસ્તુ, બે શબ્દ હોય, એક ભોગવવાનો અને એક ચૂકવવાનો. એક ભોગવવાનો અને એક ચૂકવવાનો. માની લો કે તમારા ફાધર તમને સ્કૂલની ફીસ પે કરવા માટે આપે છે, બરાબર? પૈસા તમને આપે છે, ભાઈ સ્કૂલની ફીસ પે કરી. તો સ્કૂલે આવીને ફીસ કોણ ચૂકવશે? તમે. તમને તમારા ફાધરે પૈસા આપ્યા છે તો તમે સ્કૂલને પૈસા ચૂકવશો. પણ ખરેખર એ ખર્ચ તમારી સ્કૂલની ફીસ બેર કોણે કરી કહેવાય? તમારા ફાધર. તો તમારા ફાધરે ભોગવવા ગણાય અને તમે ચૂકવ્યું ગણાય. ભોગવવો મતલબ એમનો ખરેખર ખર્ચ ગણાય. ખર્ચ કોનો ગણાય? જેમને શબ્દ લાગેલો હોય ભોગવવાનો તે. તમે સમજાવવા માટે છો, આપણે ટેક્સ્ટ બુક ની અંદર આ ભોગવવાનો એવો કોઈ શબ્દ આપેલો નથી. હવે આપણે ભાગીદારી પેઢી છીએ, આ એક યાદ રાખજો. આપણે કોણ છીએ? ભાગીદારી પેઢી. બરાબર? આવું આપણે પહેલેથી જાણતા હોઈએ છીએ. હવે અહીંયા બે વસ્તુ થઈ શકે. શું? કોઈ પણ જગ્યાએ બે વસ્તુ થઈ શકે. યા તો ભાગીદારી પેઢી ચૂકવે યા ભાગીદાર. બીજું તો કોઈ હોય નહીં. થર્ડ પાર્ટી તો હશે નહીં. કઈ થર્ડ પાર્ટી તો કોઈ કઈ ચૂકવવા આવવાની નથી. તો અહીંયા બે પોસિબિલિટીઝ થઈ શકે. કઈ બે પોસિબિલિટીઝ? યા તો ભાગીદારી પેઢી ચૂકવે એટલે કે આપણે પેઢી છીએ, આપણે જ ખર્ચ ભોગવવાનો છે અને આપણે ચૂકવીએ છીએ, તો આમનું શું થશે? અથવા તો કોઈ ભાગીદાર ચૂકવે. આને એકદમ ઈઝીલી તમે સમજી શકો. સૌથી પહેલા એટલું સમજો ભાઈ, વિસર્જન ખર્ચ છે કોનો? ભાગીદારી પેઢીનો. શું લખ્યું છે? કોને ભોગવવાનો છે? ભાગીદારી પેઢી. આપણે કોણ છીએ? ભાગીદારી પેઢી. આપણે કોણ છીએ? ભાગીદારી પેઢી. એટલે કે આ ખર્ચ આપણો ખર્ચ છે, પેઢીનો. પેઢીનો ખર્ચ અને પેઢી ચૂકવે છે. ખર્ચ પણ પેઢીનો છે અને ચૂકવે પણ કોણ છે? પેઢી. એટલે કે આપણે ચૂકવીએ છીએ આપણો ખર્ચ. આપણો ખર્ચ આપણે ચૂકવીએ છીએ. ચૂકવીએ તો રોકડ આવે કે જાય? રોકડ એટલે માલ મિલકત ખાતાનો નિયમ. માલ મિલકત ખાતાનો નિયમ, માલ કે મિલકત આવે તો ઉધાર, માલ કે મિલકત જાય તો જમા. અગર વિસર્જન ખર્ચ ચૂકવીએ આપણે તો રોકડ આવશે કે જશે? જશે. જાય તો જમા. તો આમ નોંધમાં લખીએ આપણે કે ભાઈ રોકડ જશે તે રોકડ પબ્લિક બેંક ખાતે. ઓકે ચલો સર, હવે આ ખર્ચ આપણો છે તો ખર્ચ હોય તો કયા ખાતાનો નિયમ? સર ઉપજ ખર્ચ ખાતાનો નિયમ. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ શું કહે છે? ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર, આવક ઉપજ કે નફો હોય તો જમા. તો આ ખર્ચ છે. ખર્ચ છે ને? ખર્ચ હોય તો ઉધાર. લેકિન કિંતુ પરંતુ બંધુ, તમને કીધેલું મેં કે હવે આપણો ધંધો બંધ કરવો છે, હવે આપણી દુકાન બંધ કરવી છે, તો વર્ષ પૂરું કરવું છે તો નવા કોઈ ખાતા ખોલવાના નહીં. કેમ? અગર નવા ખાતા ખોલો, આમ નોંધ લખો, ખાતા ખોલો, ખતવણી કરો, બાકી શોધો, કાચા સરવૈયામાં લખો,
વાર્ષિક હિસાબમાં પાછું પાકાસરે નવા કોઈ ખાતા ખોલવાના નથી. કેમ? દુકાન તો બંધ થઈ ગઈ છે, પેઢી તો બંધ થઈ ગઈ છે. તો સર આ જે વિસર્જન ખર્ચ છે એ વિસર્જન ખર્ચનું ખાતું નહીં ખોલવાનું, એની આમ નોંધ નહીં લખવાની, આમ નોંધ લખવાની પણ ખાતું ખોલવાનું નથી. એટલે તમારે એક વસ્તુ એ પણ યાદ રાખવાની કે નવા કોઈ પણ પ્રકારના ખર્ચ અથવા મિલકત અથવા દેવું અથવા તો આવક કોઈ નવા ખાતા ખુલશે નહીં. તો આ બધાની જ નામની જગ્યા પર એટલે કે ખર્ચ હોય, આવક હોય, મિલકત હોય કે દેવું હોય, આ બધાના નામની જગ્યા પર આપણે કયું નામ લખવાનું છે? તો લેક્ચરમાં આપણે જોઈએ કયું નામ? માલ મિલકત નિકાલ ખાતું. તો અહીંયા પણ વિસર્જન ખર્ચ, ખર્ચ એટલે ઉપજ ખર્ચ ખાતાના નિયમો મુજબ કરવાનો ઉધાર, પણ ખર્ચનું નામ લખવાનું નથી કેમ કે ખાતા ખોલવાની આપણને ના પાડેલી છે. તો એની જગ્યા પર કયું નામ લખવાનું? તો હવે આપણે બધું ક્યાંથી લાવવા લઈ જવાનું છે? માલ મિલકત નિકાલ ખાતામાંથી. તો અહીંયા પણ આપણે લખી દઈએ કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. ક્લિયર? વિસર્જન ખર્ચ છે અગર ભાગીદારે જ ભોગવવાનો, પેઢીએ જ ભોગવવાનો છે અને પેઢી જ ચૂકવે છે ત્યારે. હવે અહીંયા શું લખ્યું છે? કોઈ ભાગીદાર ચૂકવે ત્યારે, એટલે માની લો કે આપણો ખર્ચ છે, ખર્ચ કોનો છે? આપણો એટલે કે પેઢીનો, પણ ચૂકવે છે કોણ? આપણા વતી ભાગીદાર. ભાગીદાર એટલે વ્યક્તિ, ભાગીદાર એટલે કોણ? વ્યક્તિ. વ્યક્તિ ખાતાનો નિયમ શું કહે છે? વ્યક્તિ લાભ લેનાર હોય તો ઉધાર, વ્યક્તિ લાભ આપનાર હોય તો જમા. તો જે ભાગીદાર છે એ ભાગીદાર આપણો ખર્ચ, પેઢીનો ખર્ચ અગર ભાગીદાર ચૂકવે તો વ્યક્તિ ખાતાના નિયમો મુજબ ઇનડાયરેક્ટલી એ ભાગીદાર લેનાર બનશે કે આપનાર? આપનાર. આપનાર હોય તો ઉધાર કે જમા? જમા. તો જમામાં લખીએ તે જે તે ભાગીદારના મૂડી ખાતું. જે તે ભાગીદારના ખર્ચ તો આપણો છે, ભોગવવાનો જે છે એની માટે જ ખર્ચ છે, ભાગીદાર માટે તો ખર્ચ નથી. ખર્ચ કોનો છે? પેઢીનો. આપણી માટે ખર્ચ બંને નહીં થશે, બેમાંથી એક થાય. યા તો આપણે 5000 ચૂકવીએ યા તો ભાગીદાર 5000 ચૂકવે. વિસર્જન ખર્ચ અગર 5000 થયો છે તો 5000 યા તો આપણે ચૂકવીશું યા 5000 ભાગીદાર ચૂકવશે, બેમાંથી એક આમ નોંધ થશે. આપણે ચૂકવીએ તો આમ નોંધ કરવાની, ભાગીદાર ચૂકવે તો આવી આમ નોંધ. હવે ખર્ચ આપણો છે, પાછો ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર. પાછું લેકિન કિંતુ પરંતુ બંધુ, વર્ષ પૂરું થાય છે, પેઢી બંધ કરવી છે, નવા કોઈ ખાતા ખોલવાના નથી. કોઈ ખર્ચનું નામ નહીં લખીશું, કોઈ આવકનું નામ નહીં લખીશું, તેના બદલે શું લખીશું? વેરી ગુડ. શું લખીશું? તો લખી દઈએ ઉધારમાં કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. શું લખીશું? માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. હવે પેઢી બેમાંથી એક આમ નોંધ થશે. અગર પેઢીએ ભોગવવાનો છે, પેઢી ચૂકવે તો આ આમ નોંધ, પેઢીએ ભોગવવાનો છે, ભાગીદાર ચૂકવે તો આ નોંધ. ક્લિયર? બીજું જે છે એ શું છે? તો ભાઈ બીજું એવું થઈ શકે કે ભાઈ આ જે વિસર્જન ખર્ચ છે એ વિસર્જન ખર્ચ, આ જે વિસર્જન ખર્ચ છે એ વિસર્જન ખર્ચ ભાગીદારે ભોગવવાનો હોય. સર આવું કઈ રીતે પોસિબલ થાય? ભાગીદારે ભોગવવાનો હોય એવું પોસિબલ કઈ રીતે થાય? પેઢી બંધ થાય છે, પેઢીનો ખર્ચ ગણાય વિસર્જન ખર્ચ, તો ભાગીદાર શા માટે ભોગવે? આપણી બાજુવાળાનું લાઈટ બિલ આપણે ભરી દઈએ ક્યારે? આવું થયું. આવું ક્યારે પોસિબલ થાય? તો સૌથી પહેલા તો એ ખબર પડવી જોઈએ કે આવું પોસિબલ ક્યારે થાય. તો એ પોસિબલ એક જ કારણથી થઈ શકે. કયા? કે ભાગીદારી પેઢી એટલે કે આપણે અને ભાગીદારો વચ્ચે એક કરાર થઈ જાય, એક કોન્ટ્રાક્ટ થઈ જાય. શું કરાર? શું કોન્ટ્રાક્ટ? કે ભાઈ એક કામ કર,
હું તને 10,000 રૂપિયા આપી દઉં છું. પેઢી એટલે કે આપણે એટલે કે પેઢી ભાગીદારને શું કહેશે? ભાગીદાર શા માટે આ કોઈકનો ખર્ચ લઈ લે? ઉડતું તીર બીજાનું શા માટે લઈ લે? બીજાનો ખર્ચ શા માટે ભાગીદાર તૈયાર થાય? આપણે એટલે કે ભાગીદારી પેઢી ભાગીદારને એટલે કે જે વ્યક્તિ છે એને શું કહે છે? સાંભળજો કે ભાઈ એક કામ કર, આપણે કોન્ટ્રાક્ટ કરી લઈએ બંને. હું તને 10,000 રૂપિયા આપી દઉં છું. ઉધડા હું તને 10,000 રૂપિયા આપી દઉં છું. એ 10,000 માંથી માની લે કે વિસર્જન ખર્ચ થાય છે 8,000, તો 2,000 તારો ફાયદો, અને વિસર્જન ખર્ચ થાય છે 12,000, તો 2,000 તારા નાખવાના. આપણો કોન્ટ્રાક્ટ કેટલાનો? 10,000. બોલ, મંજૂર છે તને? પેલો કે હા, તો આ પોસિબલ થાય. કોન્ટ્રાક્ટમાં શું લખ્યું છે કે અમે 10,000 રૂપિયા ભાગીદારને આપીશું અને વિસર્જન ખર્ચ જેટલો પણ થશે એ બધું જ ભાગીદાર જોઈ લેશે. અમે 10,000 ભાગીદારને આપીને છૂટા. હવે એ ખર્ચ કોણ આખો ભોગવશે? ભાગીદાર. 8,000 થાય તો 2,000 નો ફાયદો પણ ભાગીદારનો, 12,000 વિસર્જન ખર્ચ થાય તો 2,000 નું નુકસાન પણ એમ. સમજાય છે? ઇન શોર્ટ આપણે શું કરવું પડે એટલે કે ભાગીદારી પેઢીએ શું કરવું પડે? ભાગીદાર સાથે કોન્ટ્રાક્ટ કરવો પડે. એ કોન્ટ્રાક્ટને અહીંયા એકાઉન્ટની લેંગ્વેજમાં એવું કહેવામાં આવેલું છે કે ભાગીદાર સાથે પગાર નક્કી કરવાનો. આ વિસર્જન ખર્ચ માટેનો શું નક્કી કરવાનો? પગાર. બરાબર? તો હું અહીંયા આપણે સમજવા માટે કોન્ટ્રાક્ટ એવો જ શબ્દ રાખીએ છીએ. તો અહીંયા પણ શું થશે કે પહેલા કે ભાગીદાર જે છે એ ભાગીદાર સાથે કોન્ટ્રાક્ટ કરીએ. ભાગીદાર સાથે કોન્ટ્રાક્ટ કરીએ ત્યારે ભાગીદાર સાથે શું કોન્ટ્રાક્ટ કરવાનો? માની લો કે 10,000 રૂપિયાનો કોન્ટ્રાક્ટ કર્યો કે ભાઈ અમે તને 10,000 ચૂકવીશું એવો શબ્દ છે. ચૂકવ્યા એવું નથી. કયો શબ્દ છે? ચૂકવીશું એટલે કે ભવિષ્યમાં 10,000 ચૂકવીશું. તો અહીંયાથી જ ખબર પડી જાય કે ભાઈ 10,000 રૂપિયા માની લો કે ભવિષ્યમાં ચૂકવવાના છે ભાગીદારને. તો જે રકમ ચૂકવવાની છે એ રકમ આપણી માટે ચૂકવવાની છે તો શું કહેવાય? દેવું. એની માટે હું એક નોંધ તમને અહીંયા મૂકી આપું છું. ઓકે, આ નોંધ તમે જોઈ લો, સમજાઈ જશે. ભવિષ્યમાં તમારે પૈસા અગર લેવાના થાય તો એ રકમ તમારી માટે બની જશે લેણું. લેવાના થાય તો લેણું. એ જ રીતે અગર ભવિષ્યમાં તમારે નાણાં દેવાના થાય છે તો જે રકમ છે એ રકમ તમારી માટે બની જશે દેવું. લેવાના હોય તો લેણું, દેવાના હોય તો દેવું. પરંતુ વ્યક્તિ ઉલટો છે. એટલે કે લેણું હોય તો દેવાદાર અને દેવું હોય તો લેણદાર. ઉદાહરણ તરીકે જેને આપણે એ રીતે પણ ઓળખીએ છીએ, જેવું નામ તેવું કામ. એટલે કે લેણું હોય તો લેણી હુંડી, દેવું હોય તો દેવી હુંડી. એટલે કે ફક્ત વ્યક્તિ જ ઉલટો છે, બાકી બધું જેવું નામ તેવું કામ. પછી આ જે 3 વસ્તુ છે, દેવાદારો, લેણું કે લેણી હુંડી, એ ત્રણેયની ઉધાર બાકી હોય. એ ત્રણેયની કઈ બાકી હોય? ઉધાર. અને લેણદારો, દેવું કે દેવી હુંડી, એ ત્રણેયની જમા બાકી હોય. જોઈ લીધી નોંધ? તો જે રકમ ભવિષ્યમાં ચૂકવવાની છે રકમ આપણી માટે શું કહેવાય? દેવું. અને દેવાની કઈ બાકી હોય? જમા. નોંધમાં જોયું પ્રમાણે તો જમામાં લખીશું દેવા તરીકે. પણ આ દેવું કોને દેવાનું છે? કોને ચૂકવવાનું છે? તો ભાગીદારને. કેમ આપણે લેણદારો લખીએ? કેમ આપણે દેવું લખીએ? એમ અહીંયા શું લખીશું? તે ભાગીદારના મૂડી ખાતે. આને દેવા તરીકે જ જમા કર્યું છે. તમે કઈ રીતે જમા કર્યું છે? આ દેવા તરીકે છે. એટલે કે આ એક લેણદાર જ છે. પણ લેણદાર કોણ છે? કોને દેવાના છે પૈસા? ભાગીદાર. તો ભાગીદારનું મૂડી ખાતે લખો. હવે આપણે એને પગાર આપવાનો છે. કોન્ટ્રાક્ટમાં કીધું એ પ્રમાણે પગાર આપવાનો છે. તો પગાર આપણી માટે શું બની જશે? ખર્ચ.
ઉપજ ખર્ચ ખાતાના નિયમો મુજબ ખર્ચ કે નુકસાન હોય તો ઉધાર, લેકિન કિંતુ પરંતુ બંધુ પેઢીનું વિસર્જન થાય છે, નવા કોઈ ખર્ચના ખાતા ના ખોલી શકાય, નવા કોઈ આવકના ખાતા ના ખોલી શકાય, તો સર ખર્ચ અને આવકો નહીં લખવાની પણ કઈ રીતે લખવાની? તો આજે ખર્ચ અથવા આવકના નામ લખીએ છીએ તેના બદલે શું લખવાનું હોય છે? માલ મિલકત નિકાલ ખાતું. તો લખી દઈએ અહીંયા પણ ઉધારમાં કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. માની લો કે અહીંયા આપણે રકમ રાખીએ છીએ 10,000 ઉદાહરણ તરીકે છે, બરોબર? તો અહીંયા આમનો કેટલાથી બનશે? 10,000 થી. આ હજુ ચૂકવવાના બાકી છે, ચૂકવ્યા નથી એટલે દેવા તરીકે જમા કર્યા છે. હવે બીજું, હવે આ કોન્ટ્રાક્ટ કર્યો, આ શું કર્યું આપણે? કોન્ટ્રાક્ટ 10,000. હવે આ કોન્ટ્રાક્ટ માંથી માની લો કે આપણે થોડા રૂપિયા ચૂકવીએ, તો અહીંયા હું લખું છું કરાર મુજબ, બીજું હેડિંગ, કરાર મુજબ રકમની ચૂકવણી કરવામાં આવે. માની લો કે 8,000 ચૂકવી દઈએ છે અત્યારે, એટલે થોડા ટાઈમ પછી, અઠવાડિયું 10 દિવસ પછી 10,000 નો કરાર છે કે આપણે એને 10,000 ચૂકવવાના છે, એટલે દેવા તરીકે આપણે જમા કર્યું છે. હવે 10,000 માંથી આપણે કેટલા ચૂકવી જઈએ છીએ? 8,000 રૂપિયા રોકડા ચૂકવી દઈએ તો રોકડ આપણી માટે શું કહેવાય? મિલકત. માલ મિલકત ખાતાનો નિયમ શું કહે છે? માલ કે મિલકત આવે તો ઉધાર, માલ કે મિલકત જાય તો જમા. તો 10,000 રૂપિયામાંથી 8,000 રૂપિયા રોકડા ચૂકવીએ તો રોકડ આવશે કે જશે? જાય તો જમા. તો જમામાં લખી દઈએ તે રોકડ પબ્લિક બેંક ખાતે જમા. આ કેટલા છે ખરેખર? 8,000. 2,000 બાકી છે તો બાકી રાખવાના, કે એમાં ગણવાની જવાય, એમ જ રહેવા દેવા. કોને ચૂકવીએ છીએ? 8,000 કોને આપીશું? કોની સાથે કોન્ટ્રાક્ટ કરેલો? ભાગીદાર સાથે. તો ભાગીદાર એટલે વ્યક્તિ. વ્યક્તિ ખાતાના નિયમો મુજબ વ્યક્તિ લાભ લેનાર હોય તો ઉધાર, વ્યક્તિ લાભ આપનાર હોય તો જમા. આપણે 8,000 અગર ભાગીદારને ચૂકવીએ છીએ તો વ્યક્તિ ખાતાના નિયમ મુજબ ભાગીદાર એ લેનાર બનશે કે આપનાર? લેનાર હોય તો ઉધાર. ઉધારમાં લખી દઈએ ભાગીદારના મૂડી ખાતે ઉધાર 8,000. કેટલા? 8,000. ઉદાહરણ તરીકે 8,000 લીધા છે. 2,000 ને એમ જ રહેવા દેવાની, એની કોઈ નોંધ કરવાની જવાની, બાકી છે તો બાકી રહેવાનું. આની ખતવણી કરીએ એટલે બધું એડજસ્ટ જાતે થઈ જશે. ક્લિયર થઈ ગયું? ઓકે. આ મૂડી ખાતાનું ઉધાર બીજી રીતે શા માટે કર્યું એ પણ આપણે સમજી શકીએ કે ભાઈ અહીંયા મૂડી ખાતું દેવા તરીકે જમા કર્યું છે. આ જે મૂડી ખાતું છે એ દેવા તરીકે જમા કર્યું છે. ઓકે. આ 10,000 નું દેવું હતું એમાંથી આપણે 8,000 ચૂકવી દીધા, તો હવે 2,000 બાકી રહ્યા. એટલે કે દેવાની જે જમા બાકી હોય એમાં ઘટાડો કર્યો 8,000 થી. દેવાની કિંમતમાં ઘટાડો થાય અથવા ઘટાડો કરવા માટે, દેવાની કિંમતમાં ઘટાડો કરવા માટે દેવાની જમા બાકી છે, ઘટાડો કરવા શું કરવું પડે? ઉધાર. એટલા માટે શું કર્યું છે? ભાગીદારના મૂડી ખાતે ઉધાર. જે અહીંયા દેવા તરીકે જમા કર્યું છે એ દેવામાં ઘટાડો કરવા માટે જે જમા કર્યું છે એટલે ઘટાડો કરવા અહીંયા ઉધાર કરેલું છે. સમજાયું? આ જેટલી આમ નોંધ આપણે જોઈ, આની પહેલાનો જે ચાર્ટ હતો એ અને આ જે વિસર્જન ખર્ચ માટેનો ચાર્ટ છે, લગભગ આમાંથી તમે બધી વસ્તુ ક્લિયર થઈ જશે. કેમ કે આ ચેપ્ટરમાંથી 3 માર્કના 2 ક્વેશ્ચન જે આવવાના છે એની અંદર આમ નોંધ, એક ક્વેશ્ચન 100% આમ નોંધનો હશે, એક ક્વેશ્ચન ખરા ખોટા જેવો હશે અને એના અથવામાં એક થિયરી હશે. સમજાયું? તો આમ નોંધ વાળો આપણે અહીંયા સિક્યોર કરી લઈએ. હવે ડાયરેક્ટ આપણે દાખલાની અંદર જઈશું. હવે જે મારી થિયરી તમને જેટલી જરૂર છે સમજાવવાની એ સમજાવી દીધી છે. હવે ડાયરેક્ટ આપણે પ્રેક્ટિકલ सम्स કરીશું. બધા પ્રેક્ટિકલ सम्स પૂરા થઈ જાય પછી આપણે જે 3 માર્કની થિયરી પૂછી શકે છે એ થિયરીમાં જઈશું. ઓકે. તો નેક્સ્ટ લેક્ચર થી આપણે દાખલાની શરૂઆત કરીશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હેવ અ નાઇસ ડે, સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી, હર હર મહાદેવ.